માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો। તો કેમ છો? આશા રાખી કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો। આપણે પણ એકદમ મજામાં છીએ। તો અત્યારે વ્લોગની શરૂઆત કરીએ। ટાઈમની વાત કરીએ તો વાગી ગયો 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે। અને અત્યારે આજે થોડોક લેટ વ્લોગ શરૂઆત કરી। હાલ બાજુ ભાઈ અત્યારે જો બળતણ કાપવાનું ચાલુ કર્યું છે। આજે થોડુંક અત્યાર સુધી જે વાતાવરણ સારું એટલે કે કેમ કે વરસાદ નથી, નકર અત્યાર સુધીમાં પણ વરસાદ આવી ગયો હોય। બહુ તો ન આવે પણ ઝરમર પડે કે આપણે બહાર ઊભા તો પલાળી દે એટલો તો આવી જાય। હમણાં કહે કે 8-10 દિવસથી એવું જ વાતાવરણ છે। ન બહાર જઈએ કે નહીં કાંઈ એવું બધું છે ને સુરત દાદાના પણ દર્શન નથી થતા। તમને વાતાવરણ પણ અત્યારે બતાવું જો એકદમ વરસાદી માહોલ એટલે કે વાદળછાયું વાતાવરણ છે ને પવન પણ કાંઈ બહુ નથી, ગરમી જેવું લાગે એવું છે। તો તમને અહીંયા કાંઈ થોડોક ફરિયાનો વ્યૂ ને એ બધું બતાવે ને પછી નવા મિત્રો આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવી જે આપણે તમને હોમ ટૂર કરાવશું। જૂના સબસ્ક્રાઈબર મિત્રો એ તો જોઈ છે પણ તું નવા મિત્રોની કમેન્ટ ને એવું હોય તો આપણે હોમ ટૂર કરાવી દઈશું આજે તમને। તો અહીંયા તમને ફરિયાનું થોડુંક વાતાવરણ બતાવું એટલે કે કેવો હાલ છે એમ। તો જો અહીંયા કણે હમણાંથી વરસાદ સતત ચાલુ જ છે ને તો આ બાજુ ફરિયામાં જો શેવાળ વળી ગયો છે એટલે થોડાક છાંટા પડે ને એટલે ખાસ જોઈ વિચારીને હાલવું પડે ને લપટી અહીંયા કણે જો તમને બતાવું તક જો આ રીતે થાય ને આ બાજુ નાખી એ ચકલાને ચણ। અત્યારે જે સુખરી પક્ષી ને ઘરના ચકલા આપણે આવે ને એ બહુ આવે છે એટલે ચણ અહીંયા કણે નાખી છે એટલે એ બાજુ બહુ આપણે નથી જતા અત્યારે। ને આ આપણો ઘરનો નાનકો એવો બગીચો તમે જોઈએ તો આમાં લીંબુડી છે, દ્રાક્ષ છે ને ટિંડોરાની વેલ પણ છે। એ ઉપરથી થોડીક કાપી નાખી આપણે હમણાં, પરંતુ આ સાઈડ જે છે થોડીક ને મીઠો લીમડો। તો આ આપણો નાનકો એવો બગીચો છે એ પણ હમણાં તમને હોમ ટૂર કરાવો એટલે આખો કંઈક પરફેક્ટ રીતે બતાવીશ। તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને। બીજું પણ એક કાર્ય છે જે તમને થંબનેલ ઉપરથી ખ્યાલ આવી જ ગયો છે કે શું કામ છે। અત્યારે પહેલાં અહીંયા કણે બા છે કે બર્તન કાપવાનું કામ ચાલુ કર્યું છે તો એ કામ પતે પછી આપણે તમને એ કામ બતાવીશું છે। તો જો મિત્રો હવે આપણે તમને હોમ ટૂર કરાવી તો આ આપણું ફર્યું છે। સામે પણ દરવાજો છે, એ બાજુ આરસીસી રોડ છે, એ આપણી મેન બજાર એ બાજુ ને આ બાજુ તમને બતાવું તો આ બાજુ પણ છે અને આ બાજુ કાચો રસ્તો છે જે વાડી વિસ્તારમાં જાય આગળ। તો અત્યારે ચોમાસામાં આ બાજુ થોડુંક કેવું રહે ગારા ને એવું બધું હોય એટલે મુખ્ય તો આ બાજુ તમે સામે જોઈએ કોઈ આપણું ફર્યું ને આ બાજુ ગાય માટે કાચો કેમ કે ઓસ કર્યો એટલે દિવસે અહીંયા બાંધી ને સાંજે આ બાજુ જે સામે તમે ટાર્યું જુઓ ને તો અહીંયા કણે બાંધી એટલે વારાફરતી ચેન્જ કરીને એટલે થોડુંક વાર જાય ત્યાં ચોમાસામાં, નકર પછી માખીઓ અને મચ્છર કંદડે બહુ એટલે સાંજે અહીંયા બાંધીને દિવસે અત્યારે આ બાજુ આપણે તમે સામે જોવો અહીંયા કણે જોઈએ કહો આ રીતનું કંઈક આપણો ફરિયાનો વ્યૂ છે। અને આ આપણું ઘર જે પતરા તમને દેખાય એ પતરાવાળું આ છે અને બનાવીને કહે કે 6 વર્ષ જેવું થયું આ ઘર। અને આ સામે જે ટાર્યું ગાય માટે બનાવ્યું હતું ત્યારે આખું ગા માટે હતું તો એ પણ ત્યારે સાથે જ બનાવ્યું હતું। ત્યારે બા અહીંયા કણે બેઠા, અહીંયા કણે અત્યારે રસોઈ ઘર કરી નાખ્યું ચોમાસામાં અત્યારે રસોઈ બનાવવાનો। ત્યારે આપણે 2 ગા ને 1 પાડી હતી એટલે આખું ટાર્યું માલઢોર માટે હતું। અત્યારે ગાય એક એટલે અડધું આ બાજુ આપણે રસોઈ માટેનું કરી નાખ્યું જે તમે જોવો એ તો એ બાજુ જઈને બતાવીએ એના પહેલાં અહીંથી બતાવી દેવું હોય આપણું ઓલ્ડ ઘર। તો આ આપણું જૂનું ઘર તમે જોઈ શકો જે અત્યારે એક સ્ટોર રૂમ જેવું કામકાજ કરે છે। તો ચાલો પહેલાં આની અંદર તમને જઈને બતાવી દઉં આપણે સ્ટોર રૂમ વધારાની જે વસ્તુ અત્યારે હોય ને એ। તો અહીંયા તમે જોઈ શકો બધી કે વધારાની વસ્તુ છે જે ઘણી કામ આવે એવી ને ઘણી કે ના કામ આવે એવી ઘણી છે। આપણે ક્યારે પરફેક્ટ જોઈ નથી પરંતુ બધી વધારાની વસ્તુ અહીંયા ઘણી પીડી છે। આ બાજુ છે ગાય માટે સૂકી નીણા ને આ છે હાવણી, દેશી હાવણી કહીએ એ। તો આમાં પ્રોબ્લેમ શું છે તો જો આ છે એકદમ હવે જર્જરિત થઈ ગયું, ઉપરથી પોપડા પડે એવું છે અને પાણી પણ પડે છે અત્યારે ચોમાસામાં એટલા માટે। તો આનો કંઈક લુક આવો છે તમે જોઈ શકો જુઓ આમાં જો આ બીમમાં ને એમાં પણ તાળિયા પડી ગયા હવે। તો આવી કંઈક હાલત છે આ ઘરની। આ આપણું હોલ અત્યારે સ્ટોર રૂમ જેવું કામ કરે। આ બાજુ પણ ઘણો કેમ કે વસ્તુ પીડી છે જેમાં 1-2 ખાટલા તૂટી ગયા એના પાયા ને એવું બધું છે। ને આ છે ઘઉં બાજરો જે દાણા કહીએ એ।
તો એને આ રીતે કાગળ ટાંક્યો છે, કેમ કે આપણે કીધું એમ પાણી પડે છે અત્યારે ચોમાસામાં. તો આ આપણું જૂનું ઘર પહેલાં પ્રથમ, એના પછી અત્યારે આપણે જે નવું બનાવી તમને વાત કરીએ એમ 5-6 વર્ષ થયા. તો એ છે આ સામે પતરાવાળું તમે જોઈએ કોઈ એ સામે ટાર્યું પણ ત્યારે જ બનાવ્યું હતું. અને હવે આપણે બગીચાની વાત કરીએ તો જો સૌ પ્રથમ તો આ બાજુ છે મીઠો લીમડો, એના પછી આ છે દ્રાક્ષની વેલ સાથે લીંબુડી. એકણે જો અળવીના છોડ પણ 2 લગાવ્યા, એક આ બાજુ છે ને એક બીજી સાઈડ. ને આ જે તમે થડ જો એ છે ટીંડોરાની વેલ જે આવે ને એનું થડ છે મુખ્ય. તો જો આ બાજુ આ છે અળવીના છોડ કાંઈ કણે ને બીજો સામે. તો કે ને કે એના કેક અળવીના થઈ ગયા, એટલે કે થઈ ગયા પણ તું હોય તો ટોકરા જેવું. આપણી આ ચેનલમાં તમને વિડીયો જડી જશે જૂનો, આપણે એક વખત બનાવ્યા હતા. તો આ એના અળવીના છોડ ને આ બીજો લીંબુડીનો છોડ છે. તો 2 લીંબુડીના છોડ, 2 અળવીના છોડ ને આ બાજુ એલોવેરા પણ છે. ને અહીંયા કણે છે આંબા ને આ છે એપલ બોર, જે બોરડી આવે એ. ને કણે દ્રાક્ષ પણ તમને બતાવી દઉં. જો હવે દ્રાક્ષ પણ થવા મીની છે, ખાવી તો આવી જાય પાકે એટલે. જોકે પાકતી તો નથી હવે અત્યારે કેમ થાય ને, કારણ ઉનાળામાં 2 વખત થઈ ગઈ ત્યારે તો શું થતું ઓટોમેટિક ખરાબ થઈ અને પછી ખરી જાય છે. અત્યારે થઈ છે આ રીતે જોઈ શકો. તો આ તો આપણો બગીચો નનકો કેવો તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે તમને આપણું નવું ઘર છે એ બતાવી દઈએ. તો જો આ રીતે છે, 2 રૂમ છે સામે તમે જોઈ શકો. આપણે થોડાક દૂરથી લે એટલે આખું તમને વ્યૂ બતાવીએ કે ને એટલા માટે. તો આગળ ઓસરી છે ને પછી પાછળ 2 રૂમ છે ને આ બાજુ આપણું પહેલું રસોડું. અત્યારે તો ફિલહાલ આ ચોમાસામાં આપણે નવું બનાવ્યું, તમે વ્લોગ જોયો હશે જૂના સબસ્ક્રાઈબર મિત્રોએ. નવા એ ન જોઈએ તો આપણે જણાવી દઈએ કે આ આપણે હમણાં જ બનાવ્યું છે, મહિના જેવો ટાઈમ થયો છે. એટલે પહેલાં આપણે જાજા ઢોરા હતા ને ત્યારે આખું સળંગ માલ ઢોર માટેનું ટાર્યું હતું. અહીંથી તમને બતાવું તો જો આ રીતે સળંગ આપણે ત્યારે 2 ગાય અને એક કેમ કે પાડી હતી ને વચમાં તો ભેંસ પણ હતી. એટલે અત્યારે જાજા માલ ઢોર હતો આપણે, એટલે આખું કહે ને કે એના માટે બનાવ્યું હતું. બનાવ્યું ત્યારે ભેં નથી, પરંતુ પછી આપણે કહે ને કે હતી વચમાં, એટલે ત્યારે 6-7 માલ ઢોર હતા. એટલે આખું માલ ઢોર માટે હતું. પરંતુ અત્યારે ગાય એક જ છે, એટલે પેલી સાઈડ આપણે એટલું ગા માટે રાખ્યું કે ચોમાસામાં વધુ વરસાદ જેવું હોય ને ત્યારે અહીંયા કણે બાંધી. અત્યારે પણ એવું જ છે કે સાંજે અહીંયા બાંધીને દિવસે અહીંયા કણે. પરંતુ અત્યારે ગાય આખે એટલે પછી આ અડધામાં કહે ને કે અહીંયા કણે રસોઈ બનાવવા માટે બનાવી નાખ્યું. થોડુંક ધાબુ નાખી દીધું, નકર પાણી અહીંયા છેક આવી જતું. તો હમણાં થોડાક દિવસ પહેલાંનો તમે વ્લોગ જોયો છે આપણે જાજો વરસાદ આવ્યો ત્યારે. તો પેલી સાઈડ તો આખું છેક દિવાલ સુધી પાણી આવી ગયું. તો આ બાજુ આ ભરતી ભરીને ધાબુ ઉપર નાખ્યું એટલે વાંધો ન આવે. ને જૂનું રસોડું આપણું આ છે, બહુ મોટું નથી, જો આપણે મીડિયમ જ છે એમ. એટલે કે આમાં એવું છે એ બાજુ આ રસોડું છે ને અહીં કણે થોડુંક ચાલવા માટે રાખ્યું. પાણીનો ટાંકો અને કપડાં ધોવા માટેની ચોકડીની બધું એલ બાજુ છે. એટલે આ રીતે કંઈ કણે રસોડું છે. તો આમાં એવું છે કે ચોમાસામાં કહેવાય ને કે લાઇટ ન હોય ને ત્યારે અંધારું બહુ પડે. અત્યારે પણ તમે જોઈએ કે બહારની સાઈડ કેટલું પ્રકાશ આવે ને અહીંયા કણે રસોડામાં એકદમ અંધારું. તો આ પહેલાં આપણે આ રસોડું હતું. તો જો મિત્રો આ બધું અત્યારે ફીંદી લીધું, ક્યાંય કાંઈ નીકળ્યું નહીં. એટલે કે ઊંધેડું નથી નીકળ્યું, જે ઊંધેડું એમ નામ જ છે અંદર. હા, બાકી ઝીણું હાંતું કોઈતું હોય ને એવું નીકળ્યું એ હાંતું વારી અને અત્યારે બેને બહાર જવા દીધું છે. બાકી જો આ બધી કોથરી છે ને આમાં હાંતે સલાખા ને એવું બધી કોથરીઓ આવી બધું ભરેલું એ ચેક કરી લીધું. તો એમાં કાંઈ નથી. આ એક થોડુંક અહીં ક્યાંક કાપેલું હતું નહીં, આ બાજકું એક અહીંયા થોડુંક કાપેલું હતું. બાકી અંદર તો નથી ગયેલું, થોડુંક જ હજી કાપેલું છે. તો એક આ કાપેલું હતું ને અહીંયા કણે આપણે ચોપડા પીડ્યા હતા. આપણે આ રીતના કહેવાય ને કે અલગ અલગ બધા કાગળ ને એવું બધું શાંતિ પીડ્યું હોય ને, તો એ દિવસ કાપેલું હતું તેથી જોઈ. તો તેથી અહીંયા બધું સાફ સૂફ કરી નાખ્યો એટલે ખ્યાલ આવે કે તું અંદર છે કે નહીં. તો આજે ફરી પાછું બધું એવું હતું
એટલે એટલી તો ખ્યાલ આવી ગયો કે ઉંદેડું જે ઘરમાં જ છે. પરંતુ અત્યારે આ બધું આપણે ભીંદું અહીંથી આમ તો લબાસો કાઢ્યો, ઉપર આ બોક્સ ને એ લગાવ્યું, એ નીચે ઉતાર્યું ને પાછું ગોઠવી દીધું. શૂટિંગ ત્યારે નહોતું કર્યું, જો ઉંદર નીકળ્યું તો તમને બતાવે, પણ કાંઈ એવું નીકળ્યું નથી. ફરી પાછું ગોઠવી દીધું. તો અહીંયા જો આ રહ્યું ને અહીંથી અંદર આમાં જતું રહે, એટલે આમાં તો નીકળે એવું છે નહીં. કબાટ આખો ઊંચો ઉપાડવો પડે ત્યારે થાય. બાકી આ બધો લબાસો તો અત્યારે ચેક કરી લીધો, બીજું તો કંઈ નથી નુકસાન કરેલું. આ એક કોથળી કાપવાનું ચાલુ કરેલું છે આજે. તો મિત્રો ફરી અત્યારે હાજર છીએ ને અત્યારે વાગી ગયા કેમ કે સાંજના 7 અને હાલ પછી 2 જો પાછું રસોઈ બનાવવા મિની રોટલા બનાવે છે. ને આપણે કહે ને કે વ્લોગ કાંઈ પૂર્ણ નહોતા કરી કે કીધું ચાલો અત્યારે પૂર્ણ કરી દઈએ. આપણે કહે ને કે કામમાં વ્યસ્ત થઈ જાય ને એટલે આવું જ થાય, ક્યારેક 2 દિવસે પૂર્ણ કરતા હોય એ તમે જોતા છો આગળ. તો એવું બધું હોય તો તમને આપણે હોમ ટૂર કરાવ્યું, કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, કેમ કે પરફેક્ટ રીતે ન કરાવી કે તો એના માટે સોરી. હવે આ રીતનું કંઈક આપણું કેમ કે હોમ હતું એટલે કે ઘર. તો કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. અને આ વ્લોગને હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ. જલ્દી મળીએ કે નવા વ્લોગની અંદર. ને આજે તો વરસાદ નથી એટલે વિચાર છે કે ક્યાંક બહાર જઈને બહારનો વ્લોગ તમારી સાથે શેર કરશું આપણે. તો ચાલો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીએ જલ્દી નવા વ્લોગની અંદર.